વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી એમઈએસ અંગ્રેજી માધ્યમમાં ચાલી રહેલી ગેરરીતિને લઈને એનએસયુઆઈ દ્વારા આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈએ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે યાકુતપુરા ખાતે આવેલી એમઈએસ અંગ્રેજી માધ્યમમાં ચાલી રહેલી ગેરરીતિ જેમ કે બાલવાડીથી લઈને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો પહેલા સ્કૂલના આચાર્ય ઇન્ટરવ્યૂ લે છે અને તેના પછી તેને તે વર્ગમાં એડમિશન મળે છે। સાથે સાથે સ્કૂલમાં ભણવાવાળા શિક્ષકની લાયકાત ઓછી હોવા છતાં પણ તેમને ભરતી કરી છે। એક ધોરણના સેક્શનની મંજૂરી પર 2 થી 3 સેક્શન વધારે ચલાવે છે। પૈસાની લાંચ પર અને વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કર્યા પછી પણ કોમ્પ્યુટર ક્લાસમાં એક પણ કોમ્પ્યુટર ચાલુ નથી। ઘણા બધા કારણોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો એનએસયુઆઈની માંગણી છે કે તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટી પર પગલાં લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય। જે રીતે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કેટલી પ્રાઇવેટ સ્કૂલો છે જેમના દ્વારા ગેરરીતિ અપનાવવામાં આવે છે। વાત કરવામાં આવે તો આજે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જે યાકુતપુરા વિસ્તારમાં એમઈએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં આવે છે। એ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર લેબની ફીસ દર વર્ષે લેવામાં આવે છે પરંતુ એક પણ કોમ્પ્યુટર કંઈ ચાલતું નથી કે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબમાં લઈ જવામાં આવતું નથી। સાથે સાથે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય શાળામાં ત્યારે એમના આચાર્ય દ્વારા એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે। ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યા પછી જ એમના વર્ગમાં એડમિશન આપવામાં આવે છે। આ ડીઓ કચેરીના અગેન્સ્ટ એ લોકો કામ કરી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે કે તેના શિક્ષકોની લાયકાત પણ ઓછી છે તો પણ એમને ટીચર્સ તરીકે અપોઇન્ટ કર્યા છે। બીજી વાત કરીએ કે ડીઓ કચેરી દ્વારા જેટલા વર્ગખંડની પરમિશન આપવામાં આવી છે એના કરતાં વધારે વર્ગખંડ ચલાવવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આ ગેરરીતિ અપનાવવામાં આવે છે। અત્યાર સુધી ડીઓ કચેરીના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે કારણ કે તેના આચાર્ય જે ટ્રસ્ટીઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ બેકગ્રાઉન્ડ સાથે સંકળાયેલા છે। તો આજે ડીઓ કચેરીના અધિકારીને ચીમકી આપવામાં આવી છે એનએસયુઆઈ દ્વારા કે તાત્કાલિક ધોરણે તમે પગલાં નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજરોજ એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેવી રીતે વડોદરાની કેટલીક સ્કૂલોમાં ગેરવર્તણૂક ચાલી રહી છે વિદ્યાર્થીઓ સાથે, જે વિદ્યાર્થીઓ પાસેથી મોંઘી ફીસો લે છે, કોમ્પ્યુટર લેબના પૈસા લે છે, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સના પૈસા લે છે, અન્ય ફેસિલિટીના પૈસા લે છે પણ તેમને જે સુવિધાઓ છે તે પૂરતી પડતી નથી। આજે એનએસયુઆઈ આવેદન ડીઓ કચેરી આપીને આજે વિરોધ પ્રદર્શન કર્યું છે અને માંગ કરી છે કે જે આવી સ્કૂલો છે તેને તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારવામાં આવે અને આવી સ્કૂલોને બંધ કરવામાં આવે કારણ કે આવી સ્કૂલોમાં ફાયર સેફ્ટીના બી ઇસ્યુ છે, બીજા બધા સાફ સફાઈના ઇસ્યુ છે, તેને ધ્યાનમાં લઈને આજે એનએસયુઆઈ આવેદન આપ્યું છે અને જો એક્શન નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ આગામી સમયમાં રોડ રસ્તા જામ કરીને વિદ્યાર્થીઓને સાથે રાખીને વાલીઓને સાથે રાખીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। એમને જે રજૂઆત આપી છે એમાં કેટલાક મુદ્દાઓ એમને જણાવ્યા છે। જે મુદ્દાઓ છે બાબતે અત્રેથી શાળા ખાતે મુલાકાતે અધિકારી જશે અને ત્યાં ચકાસણી કરશે અને આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો પૂછશું। ત્યારબાદ આગળ આવશ્યક હશે તે સંજોગોમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓમાં તે સુધારા એ જો ફાયર સેફ્ટીનું તો અત્યારે હાલ તમામ સંસ્થાઓમાં નાખવાની કામગીરી પ્રગતિમાં છે એટલે તે સંસ્થાએ પણ નખાવવું જ પડશે। એ નિર્વિવાદ છે, એમાં એમની પાસે અન્ય કોઈ વિકલ્પ છે નહીં। સંસ્થા ચલાવી હશે તો ફાયરની સિસ્ટમ તો કરવી જ પડશે। સાથે સાથે એમના અન્ય જે કંઈ મુદ્દાઓ છે બાબતે ચકાસણી કરશું। એક ચોક્કસ શાળા બાબતે છે તો અમારે શાળાને પણ સાંભળવી રહી કે કયા કારણવશ આવો અસંતોષ લોકોની અંદર છે તો એમને પણ એમનો પક્ષ મૂકવાની તક આપશું અને પછી સૂચના આવશ્યક હશે તો સૂચના કરશું અને પગલાં લેવાની આવશ્યકતા હશે તો પગલાં। ખાનગી શાળાની ભરતી સંચાલકગણ કરતું હોય છે, તેનું રેકર્ડ કચેરી ખાતે નિભાવવામાં નથી આવતું હોતું એટલે એ સંસ્થાની જવાબદારી છે કે લાયકાતવાળા શિક્ષકોની નિમણૂક કરવી કારણ કે નિમણૂક અધિકારી એ સંચાલક મંડળ પોતે છે ખાનગી શાળા હોવાને કારણે। પરંતુ અત્યારે રજૂઆત છે તો એ બાબતની પણ ચકાસણી કરી લઈશું અને એવી કંઈ વિગતો જણાશે તો એ બાબતે પણ તેઓને તાકીદ। આવું શક્ય નથી હોતું। કમ્પ્યુટર ફી લેવામાં આવતી હોય ત્યારે કમ્પ્યુટર લેબ હોય તો જ લઈ શકે છે એટલે એ બાબતની ચકાસણી કરશું કે તે લોકો જે ફીસ લે છે એ ખાનગી શાળા છે તો એ જે ફીસ લેશે એના હેડ માગશું અમે એમની પાસે અને એમાંથી જે વિગતો પ્રાપ્ત થશે એને આધારે આગળની કાર્યવાહી કરશું।